મહાદેવજીની વાતો. મહાદેવજી આદિ અનાદિ છે. દરેક યુગમાં એ કોઈક ને કોઈક ગુણ પ્રદાન, કર્મ પ્રદાન અને ભાવ પ્રદાન નામથી પ્રચલિત થયા છે. આપણી પણ અત્યારના કળિયુગમાં ત્રીજી ચોથી પેઢીએ જે બધા નામો ધારણ કરી અને મહાદેવજીને યાદ કરતા હતા, એવા થોડા ઘણા નામો હું આપને જણાવું છું, જેનાથી આપને પણ થશે કે આપની પેઢીમાં કોઈક ઉત્તરોત્તર આ નામધારી હતા. જટાશંકર, ભીમાશંકર, નર્મદાશંકર, રેવાશંકર, કૃપાશંકર, ઉમાશંકર, દયાશંકર, શિવશંકર, મયાશંકર, બાલાશંકર, ભવાનીશંકર, ગૌરીશંકર, જયાશંકર, કરુણાશંકર, મહાશંકર, નવલશંકર, દેવશંકર, ગંગાશંકર, લક્ષ્મીશંકર, રામશંકર, દુર્ગાશંકર, હરિશંકર, હેમશંકર, ભુવનશંકર, ઉદયશંકર, તુલજાશંકર. આ બધા નામધારી જે લોકો સામે મળતા ત્યારે બધા એકબીજાને મહાદેવ કહેતા. અને કેમ છો તુલજાશંકર દાદા, કેમ છો જટાશંકર દાદા, કેમ છો કૃપાશંકર અદા, કેમ છો હરિશંકર મહાદેવ મહાદેવ મહાદેવ. આ મહાદેવનું નામ સ્મરણમાં કરવા માટે થઈ અને આપણી કળિયુગની આ સમયમાં પણ આ રીતે નામધારી બધા વિચરણ કરતા હતા. આ વિચરણ કરવાથી સામે મળે એટલે મહાદેવજીનું સ્મરણ થાય. અને આ સ્મરણ માટે થઈ અને અત્યારના ઓછા જાણીતા પરંતુ ચોથી પેઢીએ, પાંચમી પેઢીએ પ્રચલિત એ બધા નામો આપને હું રજૂ કરું છું. આપને પણ બધાને આ નામો યાદ કરી અને આપને પણ મહાદેવજી યાદ આવે, આ એક શુભ ભાવનાથી આજે હું આપની સાથે વાત કરી રહ્યો છું. વધારે કોઈ નામ યાદ આવે તો જણાવજો, આનંદ થશે અને એ બાને એ નામધારીનું સ્મરણ થશે. જય મહાદેવ.